નમસ્તે, હું છું ગાયત્રી ગોસ્વામી ફ્રોમ પ્રાઇમ ડેબ્યુ ન્યૂઝ ચેનલ પર। અત્યારે હું આવી ગઈ છું લાખાજી રોડ પર। તમે જોઈ શકો છો કે આ લોકોનું એવું કહેવું છે કે અહીંયા જે ગુજરી બજાર ભરાય છે તેના લીધે અમને તકલીફ થાય છે વ્યવહારમાં। તો આપણે જાણીએ કે શું કહેવું છે। મૌલિકસિંહ વાડેર, સર લાખાજી રોડ વ્યાપારી સંગઠન પ્રમુખ। અમારો પ્રશ્ન એક જ છે, જે ન્યુસન્સ અમારે કાયમી ધોરણે એક જે કહેવાય કે ઘર કરી ગયું છે, વેપારીઓને કનગણત કરતા ફેરિયાઓ અને રેકડીઓ વાળાઓનો ત્રાસ। રાજકોટ મહાનગરપાલિકાની અંદર અત્યાર સુધીમાં 4 કમિશનર બદલાઈ ચૂક્યા છે। આ 5મા કમિશનર શ્રી આવ્યા છે। અમે 5મા કમિશનર શ્રીને રજૂઆત અત્યારે કરવા જવાના છીએ। તે પહેલા અમે પ્રતિકાત્મક રીતે અડધા દિવસનું બંધ પાડેલ છે કે જે આજથી લગભગ 5 વર્ષ પહેલા આ બજારની અંદર આવી કોઈ હાલત નહોતી। ફેરિયાઓ અને રેકડીઓ વાળાએ રીતસરની આ બજારને બાનમાં લીધેલી છે। રવિવારે ગુજરી બજાર શબ્દ પણ સારો કહેવાય, એનાથી પણ ખરાબ બજાર અહીંયા ભરાય છે। રોલ જોડિયા સાઈડના જે ત્યાંના સ્થાનિકો છે એ અહીંયા વેપાર કરવા આવે છે। વેપારીઓની દુકાનાડા ઉભા રહી જાય છે। સવારથી લઈને રાતના 12 વાગ્યા સુધી ન્યુસન્સ ફેલાવે છે। એ સિવાય રોજે રોજ ફેરિયાઓનો ત્રાસ વધતો જાય છે અને આ વેપારીઓ અત્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। સ્થાનિક પ્રશાસનને અવારનવાર રજૂઆત કરી છે। 5-15 દિવસ ગાડી આવે છે, કામગીરી થાય છે, પછી જે ફરિયાદી છે એ જ ચોર, એટલે કે વેપારીઓનો જ માલ જપ્ત થાય છે। વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। એટલે વેપારી છે એ તો બિચારો છે, એટલે વેપારી છે એ આવી રીતે જ રજૂઆત કરવાનો છે અને અમે આ વખતે પણ એ રીતે રજૂઆત કરી હતી। અને અમારા માટે આ દુઃખદ અને શરમજનક બાબત છે કે અમારે આ રસ્તા ઉપર બેસી અને અમારે વિરોધ કરવો પડે છે। અહીંયા કોઈ પણ એવો વેપારી નથી કે જે પોતે 1-2 કરોડથી નીચે દુકાન કે શોરૂમ નથી ધરાવતો, પણ એના પ્રશ્ન સોલ્વ નથી થતા। આ બજારને હેરિટેજ બજાર ડિક્લેર કરવી જોઈએ, નો ફેરિયા ઝોન ડિક્લેર કરવો જોઈએ, કાયમી બંદોબસ્ત આપવો જોઈએ। અને અગર આ ખરેખર જો ન થઈ શકતું હોય પ્રશાસનથી તો અમને એ લેખિતમાં આપી દઈએ તો અમે એની પાસેથી આશા છોડી દઈએ અને અમે કંઈક અમારો બીજો રસ્તો વિચારીએ કે અમે અહીંથી વેપાર ધંધા બંધ કરી દઈએ અને અમે ક્યાંક બીજી જગ્યાએ વયા જઈએ। જો તમને તમારા આ પ્રશ્નનો નિવારણ નહીં મળે તો તમે આગળ શું કાર્યવાહી કરવા માંગો છો? આગળમાં 2 મુદ્દાનો કાર્યક્રમ છે। એક તો અચોક્કસ મુદત સુધી બજાર બંધ, અને બીજું રાજકોટના સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય આને પણ સાથે રાખી રજૂઆત કરેલ છે। તો હવે એનાથી ઉપર અમે એક સ્ટેપ જાશું, અમે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી આ બંનેને રજૂઆત કરશું। જોઈ શકો છો કે ફેરિયાઓના અને ગુજરી બજારના લીધે આ લોકોને ઘણી બધી તકલીફ થાય છે। તો અવનવી ન્યૂઝ જાણવા માટે મળ્યા રહો અમારા પ્રાઇમ ડેબ્યુ ન્યૂઝ ચેનલ પર। જય હિન્દ, જય ભારત।